जय श्री कृष्ण। हरे महादेव। मित्रों, प्रयागराज में संगम किनारे हनुमानजी की प्रतिमा सूतेली शा माटे छे? અહીં દર્શન વગર કેમ ગંગા સ્નાન અધૂરું માનવામાં આવે છે? 600-700 વર્ષ જૂના આ મંદિર પાછળનું શું પૌરાણિક મહત્વ છે? ભગવાન રામની સેવા માટે સતત તત્પર રહેતા હનુમાનજીને અદ્વિતીય શક્તિ અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે। ત્યારે બહુ જૂજ મંદિરોમાં હનુમાનજીની પ્રતિમા વિશ્રામ મુદ્રામાં હોવાનું જોવા મળ્યું છે। પ્રયાગરાજના સંગમ કિનારે હનુમાનજીની સૂતેલી પ્રતિમા છે। આ પ્રતિમા લગભગ 20 ફૂટ લાંબી અને જમીનમાં 6 થી 7 ફૂટ નીચે સુધી જાય છે। આ મંદિર લેટે હુએ અથવા બડે હનુમાનજી મંદિર તરીકે પ્રખ્યાત છે। આ મંદિર 600 થી 700 વર્ષ જૂનું હોવાનું મનાય છે। સંત સમૃદ્ધ ગુરુ રામદાસજીએ આ મૂર્તિની સ્થાપના કરી હોવાનું વાત પ્રચલિત છે। આ મૂર્તિની ડાબી તરફ કામના દેવી અને જમણી તરફ અહીં રાવણ દબાયેલા છે। પૌરાણિક ગ્રંથોનો સંદર્ભ જોઈએ તો હનુમાનજીએ પોતાના જીવનનો મોટા ભાગનો સમય ભગવાન રામની સેવામાં વિતાવ્યો છે। આથી જ હનુમાનજીના વિશ્રામનો જૂજ કિસ્સાઓમાં ઉલ્લેખ છે। કહેવાય છે કે લંકા પર જીત મેળવ્યા બાદ જ્યારે હનુમાનજી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં થાક લાગ્યો। સીતા માતાજીના કહેવા પર તેમણે સંગમ કિનારે આરામ કર્યો। આમ અહીં હનુમાનજી વિશ્રામ મુદ્રામાં હોવાનું મનાય છે। અહીં દર્શન વગર ગંગા સ્નાન અધૂરું હોવાની શ્રદ્ધાળુઓમાં માન્યતા છે। કન્નૌજના રાજાને કોઈ સંતાન ન હતું। તેમના ગુરુએ તેનો ઉપાય આપતા કહ્યું કે રામ લક્ષ્મણને નાગપાશમાંથી છોડાવવા પાતાળ જતા હનુમાનજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે। આ પ્રતિમા વિંધ્યાચળ પર્વતમાંથી બનાવેલી હોવી જોઈએ। કન્નૌજના રાજાએ આદેશનું પાલન કર્યું। વિંધ્યાચળ હનુમાનજીની પ્રતિમા બનાવડાવી। હોળીમાં જ્યારે તેને લાવવામાં આવી રહી હતી ત્યારે અચાનક હોળી તૂટી ગઈ અને પ્રતિમા જળમગ્ન થઈ। રાજા અત્યંત દુઃખી થયા। તે પોતાના રાજ્યમાં પરત ફર્યા। આ ઘટનાના અનેક વર્ષો બાદ માં ગંગાનું જળ સ્તર વધ્યું ત્યારે રામ ભક્ત બાબા બાલગીરી મહારાજને આ પ્રતિમા મળી। તે સમયના રાજા દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। આ મંદિરની એક વિશેષ વાત એ છે કે દર વર્ષે ઓગસ્ટ મહિનામાં ગંગાજી આ મંદિરમાં પ્રવેશ કરે છે। હનુમાનજીની આ પ્રતિમા ગંગા જળથી તરબોળ થઈ જાય છે। માં ગંગા સ્નાન આ પ્રતિમાને સ્નાન કરાવતી હોવાથી શ્રદ્ધાળુઓમાં આ મંદિરનો વિશેષ મહિમા છે। આ હનુમાનજીનું સિદ્ધ મંદિર હોવાનું મનાય છે। મનોકામના પૂર્તિ માટે અહીં મંગળવાર અને શનિવારે શ્રદ્ધાળુઓની વિશેષ ભીડ જોવા મળે છે। 1582માં અકબર પોતાના સામ્રાજ્યને વિસ્તારવા અહીં સુધી આવ્યા હતા। મગધ, અવધ, બંગાળ સહિત પૂર્વ ભારતમાં ફેલાયેલા વિદ્રોહને શાંત કરવા માટે અકબરે અહીં એક કિલ્લાનું નિર્માણ કરાવ્યું। તેને આ સ્થળેથી હનુમાનજીની મૂર્તિને ખસેડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રતિમા તેના સ્થાનથી વિચલિત થઈ નહીં। કહેવાય છે કે અકબરને સપનામાં હનુમાનજી આવ્યા અને તેને મૂર્તિ ખસેડવાનું કામ અટકાવી દીધું। મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ નિશી નોલેજને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। હર હર મહાદેવ।